ભરૂચથી સમાચાર મળ્યા છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ચકચાર રાજકીય ટક્કર વચ્ચે અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ પટેલે માત્ર 2 મતથી ઐતિહાસિક જીત મેળવી છે। ભાજપ તરફથી મેન્ડેટ મળેલા ઉમેદવારને હરાવી ઘનશ્યામ પટેલે રોલર નિશાન પર જીત મેળવી છે। સમગ્ર ચૂંટણીના પાસા ફેરવી દીધા અને વર્ષોથી ડેરીના પરિપ્રેક્ષ્યમાં ઘનશ્યામ પટેલ સાથે ઉભેલા વિશ્વાસપાત્ર મહેન્દ્ર દેસાઈએ પણ આમોદ જંબુસર ડેરી સીટ પર વિજય મેળવી છે। જીત બાદ ઘનશ્યામ પટેલે સ્પષ્ટ કહ્યું કે આ વિકાસની જીત છે, પૈસાની જીત નહીં। તેમની 17 વર્ષથી રહી આવેલી અસરકારક હાજરી અને દબદબો વધુ એક વખત સાબિત થયો છે। અપક્ષની આ જીત ભાજપ માટે મોટો રાજકીય સંદેશ બને છે અને હવે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બનેલો છે। શું કહેશો આજે જે તમારી જીત થઈ છે તે બાબતને? આ જે છે મારા પશુપાલકોની જીત છે અને દૂધધારા ડેરીનો જે છેલ્લા 5 વર્ષથી વહીવટમાં હતો તેની જીત છે। વર્તમાનમાં જે ચેરમેન મારી જોડે જે હતા અને મેન્ડેટ મળેલો અને મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી। મારી સામે જે મેન્ડેટ મળેલો જે નટવરસિંહ પરમાર એ બીજેપીના હતા ને હજુ અમારા 2 સીટ જે બાકી છે અનામત જે એસટી અને આદિવાસી અનામત અને એક મહિલા એ પણ રોલર જ આવવાનું છે, રોલર જ ફરી વળવાનું છે। જીતની પાછળનું મુખ્ય કારણ શું હતું? જીતનું પાછળનું મુખ્ય કારણ ડેરીની અંદર એકદમ શુદ્ધ વહીવટ, બીજું કોઈ કારણ છે નહીં। ખાલી આ તો વાતો હતી એમની। વિકાસ પેનલ, વિકાસ તો કોને ડેરીનો કર્યો? 17 વર્ષથી શાસન સાહેબનું છે, કોને વિકાસ કર્યો? ને વિકાસ પેનલ, સહકારની અંદર વિકાસ પેનલ હોય તો તમે સત્તા પર આવો, પહેલા વિકાસ કરો ને પછી વિકાસ પેનલ બનાવવાની હોય। નમસ્કાર મિત્રો, કે ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સતત 17 વર્ષથી ભરૂચ દૂધધારા ડેરીની ઉપર જેમનો દબદબો છે તે ઘનશ્યામ પટેલની પેનલ અત્યારે હાલ 8 ઉમેદવારો તેમના સતત જીતતા આવ્યા છે, જેને લઈને અત્યારે અહીં લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી છે। ઘનશ્યામભાઈ પટેલના ચહેરા પર ને તેમના દીકરા પર પણ અહીંયા આગળ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં વધુની અંદર અહીંયા આગળ શાંતિપૂર્ણ માહોલની અંદર આ ઇલેક્શન થવા જઈ રહ્યું હતું। વધુની અંદર અહીંયા આગળ ખૂબ જ ઘનશ્યામભાઈના ઉમેદવારોની અંદર ખૂબ જ ખુશી જોવા મળી હતી। સતત 17 વર્ષ અહીંયા આગળ ઘનશ્યામભાઈની પેનલનો અહીંયા આગળ ખૂબ જ ભારે વિજય થયો હતો, જેને લઈને અત્યારે પણ ભાજપ અને ભાજપની જે લડાઈ હતી તેની અંદર ઘનશ્યામભાઈનો અત્યારે જે દબદબો છે 17 વર્ષથી તમારી અત્યારે જે ચૂંટણીની અંદર જે દબદબો છે, જે દૂધધારા ડેરીની અંદર તમે ચેરમેન બનો છો ને અત્યારે પણ તમે જ બનવા જઈ રહ્યા છે, તે બાબતે શું કહેશો તમે? 17 વર્ષથી દૂધધારા ડેરીમાં જે કામગીરી કરી છે, મારા મતદારોનો જે વિશ્વાસ હતો અને વિશ્વાસનું પરિણામ આજે મતદારોએ મને આપ્યું છે। આ જીત વિકાસની જીત છે કે પછી પૈસાની જીત છે? જો પૈસામાં તો આપણે કોઈ પડ્યા નથી, પૈસાનીમાં કોણ હતું એ તમને ખબર છે, કે પત્રકારોએ એનું ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ। હું એ બાબતમાં પડતો નથી, પણ જે કામ થયા છે, ડેરીનો જે વિકાસ થયો છે, વિકાસની વાતને આગળ લઈને મારા મતદારોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે। ખૂબ જ સારી આજે જીત દેખાઈ રહી છે અને ફરીથી પણ તમે ચેરમેન બનવા જઈ રહ્યા છો, તે બાબતે શું કહેશો? જો કેટલાક લોકોએ જુઠ્ઠાણા ચલાવવાનો પ્રયત્ન કર્યો, તો કેટલાક લોકો અહીંયા આગળ જૂઠાણું ચલાવવાના પ્રયત્ન કર્યા હતા અને અત્યારે ઘનશ્યામભાઈ પટેલની પેનલ ખૂબ જ જોરશોરથી જીત હાસિલ કરી રહી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।